અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર નજર રાખી અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની સૂચનાના આધારે મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ નરેશભાઈ ઉર્ફે લાલી શિવા કહાર રહે વાઘોડિયા રોડની પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરતા હરણી પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા દ્વારા અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તેને મોકલી આપ્યો છે. જ્યારે ખૂનની કોશિશમાં સંડોવાયેલ મોહમ્મદ ખાલિક પઠાણ રહેઠાણ નવાયાર્ડ મૂળ યુપીની પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કરતા ફતેગંજ પોલીસે પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે. ત્યારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ સાકિર નિયાઝ મહમદ ખાનનું પાસા વોરંટ ઇસ્યુ કરતા હરણી પોલીસે અટકાયતમાં લઈને રાજકોટ જેલ મોકલી આપ્યો હતો.